પોરબંદર વેરાવળ હાઈવે પર ઝુરીના જંગલમાં આગની ઘટના બની છે। રતનપુર નજીક ઝુરીના જંગલમાં વિકરાળ આગની ઘટના। પોરબંદર ફાયર વિભાગની 4 ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા ઉપલેટાથી ફાયરની ટીમ તેની મદદ પણ લેવામાં આવી છે। 3 ફાયર ફાઇટર તેમજ ટેન્કરની મદદથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। વન વિભાગ, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે। હાઈવે બંને બાજુથી બંધ પણ કરવામાં આવ્યો છે। ખૂબ મોટા વિસ્તારમાં આ આગની ઘટના બની છે તો છેલ્લા 1 સપ્તાહમાં અનેક વખત આગ લાગી ગઈ છે। વન વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં પણ ભારે રોષ છે। હાઈવે પરથી પસાર થતા વાહનો તેને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે જો આ રસ્તા પરથી પસાર થાય તો વાહનોમાં પણ આગ પ્રસરે તેવી ભીતિ રહેશે। પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં વધારે ફાયર ફાઇટરની જરૂર પડતા અન્ય 2 ફાયર ફાઇટર પણ રવાના થયેલા હતા તથા ફાયર ફાઇટરને અસિસ્ટ કરવા માટે એક ફાયર ટેન્કર પણ અમે બોલાવેલું હતું। પછી ત્યારબાદ વધારે આગનો બનાવ હોવાથી બંને સાઈડના રસ્તા પોલીસ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી બંને બાજુના રસ્તા બંધ કરાવેલા છે અને હાથી સિમેન્ટનું તથા બિરલા ફેક્ટરીનું પાણીનું ટેન્કર પણ બોલાવેલું છે તથા ઉપલેટાથી અમારી એક ટીમ પણ રવાના થઈ છે જે ફાયર ફાઇટર લઈ અને મોટર બાઉઝર લઈ અને અહીંયા અસિસ્ટ માટે આવશે।